એકવાર તમે યુકેમાં ઉતરી જાઓ ને પછી તમને 1,00,000 રૂપિયા ઇનામમાં આપી દેશું. 5,000 રૂપિયા તમને ગિફ્ટ આપશું. પછી તમને એરપોર્ટ ઉપરથી લેવા આવશું. તમને ઇન્ડિયામાં લેપટોપ આપશું. 50,000 રૂપિયા ગિફ્ટ આપશું. તમને ફ્લાઇટ ટિકિટ આપશું અમે. એનાથી ઉપર બેસીને હું 50 લાખની મર્સિડીઝ આપવાનો છું. આવી એડ કરવી પડે ને એની પાસે કામ ન હોય, અને જેની પાસે કામ છે ને એને આવી એડવર્ટાઇઝ જ ન કરવી પડે. જેટલી સારી કન્સલ્ટન્સી છે ને એ લોકો આવી ક્યારેય એડ જ નથી કરતા. તમારે નક્કી કરવાનું છે કે તમે ફોરેન જવું છે કે પૈસા તમારે ત્યાં કમિશન કમાવા છે. તો તમારે ત્યાં રહેવાય, 5 છોકરા મોકલાય કન્સલ્ટન્સીમાં અને કમિશન ખવાય કે એક ફાઇલે તમે 10,000 15,000 રૂપિયા આપો, આખું વર્ષ કે વર્ષની તમે 10 મહિનાની 12 ફાઇલ આપશો ને તો 1,00,000 1.5 લાખ રૂપિયા કમાશો. તો ફોરેન જવું હોય ને તો મંડી પડો, કમિશનની પાછળ ના દોડો, અને ફોરેનમાં સાચું ગાઈડન્સ આપતો હોય, જેનું સારું નામ હોય, જેની પર ટ્રસ્ટ આવતો હોય એની સાથે કામ કરો. અને એક જ સલાહ આપીશ, જે માણસ તમને એમ કહે ને કે અમે તમને ગિફ્ટ આપશું, અમે તમને બોનસ આપશું કે અમને તમને ફ્લાઇટ ટિકિટ આપશું, ત્યાંનો રસ્તો છોડી જ દેજો, જતા જ નહીં. ને 5 નહીં કહેજો કે આન્યા ન જતો. તમારામાં હિંમત હોય ને ફોરેન આવવું હોય ને તો આજે કોન્ટેક્ટ કરજો ફ્લાઇટ ટુ સ્ટડી અબ્રોડ ઇમિગ્રેશનનો. તમને સાચા વેમાં સારી રીતના લઈ જશે.